અમદાવાદમાં દીકરીઓની સુરક્ષા પર ફરી સવાલ ઉઠ્યા છે। નરોડાની કન્સ્ટ્રક્શન સાઇટમાં સગીરાની છેડતીનો પ્રયાસ થયો। પિતાને ટિફિન આપવા આવેલી સગીરા પાસેથી આરોપીએ નંબર માંગ્યો। સગીરાએ મોબાઈલ નંબર આપવાનો ઇનકાર કરતા આરોપીએ હાથ પકડ્યો। સગીરાના બંને હાથ પકડીને આરોપીએ છેડતીનો પ્રયાસ કર્યો। સગીરાએ બચવાનો પ્રયાસ કરતા આરોપીએ ઉંચકીને નીચે ફેંકી। શ્યામ ઉપવનની નવી સાઇટમાં બનેલી ઘટનામાં સગીરા ઇજાગ્રસ્ત થઈ છે। સગીરાને મોં અને શરીરના વિવિધ ભાગમાં ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાઈ। સગીરાના પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આરોપી રાહુલ ડોડિયાર, સુરેશચંદ્ર ચરપોટા અને દિનેશ નીનામા સામે ગુનો દાખલ થયો છે। ત્રણેય આરોપી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિતા। નરોડામાં જે સગીરાની છેડતીનો પ્રયાસ થયો છે, આ મુદ્દે માહિતી શું છે? મામલો આખો શું? કાર્યવાહી શું? જે પ્રકારે નરોડા મુખ્ય વિસ્તાર આ જે ઘટના સામે આવી છે એમાં શ્યામ ઉપવનની જે નવી બનતી જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં સગીરા જે છે તે પોતાના પિતાને અને તેના પિતા છે જે સાઇટ ઉપર કામ કરી રહ્યા હતા જેથી તેને ટિફિન આપવા માટે ત્યાં પહોંચી હતી। એ દરમિયાન જે 10મા માળે જયારે ટિફિન આપવા જઈ રહી હતી એ દરમિયાન આજે 3 આરોપીઓ જે છે જે રાહુલ ડોડિયાર, સુરેશ ચંદ્ર ચરચુપોટા અને નીનામા આ ત્રણેય વ્યક્તિઓએ આ સગીરાને તેની સાથે છેડતી કરી હતી। એટલું જ નહીં, સગીરાને તેનો જે મોબાઈલ ફોન હતો તે લેવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સગીરાએ ફોન આપવાનો ઇનકાર કરતા તેઓની વચ્ચે તકરાર થઈ હતી ને તકરાર બાદ જે આરોપી દ્વારા તેની સાથે ઝપાઝપી કરીને સગીરાને ઉચકીને તેને 10મા માળેથી નીચે ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી હતી। એટલું જ નહીં, 10મા માળેથી જે સીડીઓની જે ખાલી જગ્યા છે ત્યાં ફેંકતા સગીરા લિફ્ટની જગ્યાએ લટકાયેલી જોવા મળી છે। તેના ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સદનસીબે સગીરાને જે અત્યારે હાલ ગંભીર રીતના ઇજાગ્રસ્ત થતા સારવાર માટે તેને ખસેડવામાં આવી છે। તેના શરીરમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવતા ડોક્ટર દ્વારા તેની સારવાર આપવામાં આવી રહી છે। પરંતુ મહત્વનું છે કે ફક્ત મોબાઈલ ચોરી કે લૂંટના ઈરાદે આ ઘટનાને અંજામ આપ્યો છે કે કોઈ અન્ય કોઈ કારણ છે તે મુદ્દે હાથો પોલીસે 3 જેટલા આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે। જી, માહિતી બદલ આભાર અનિતા।